તો હેલો ફેમિલી મિત્રો, કેમ છો બધા? ઓકે, તમે બધા મજામાં થશો તો બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો મિત્રો, આજે આપણે આવી ગયા છે થંબનેલ જોઈને જો કે બધાને ખબર પડી જ ગઈ છે. આજે આપણે એવા છીએ સોમનાથ, 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવના મંદિરે. જો કે અંદર શૂટિંગ તો કરવા નથી જવા દેતા, એટલે ના તો રાતે આવી ગયા હતા, કેટલાક 10 વાગે પર આજુબાજુ આવી ગયા હતા, તે દર્શન થઈ ગયા હતા. હવે અત્યારે આવ્યા છીએ દરિયો જોવા. મિત્રો, સમુદ્ર દર્શન પથ ગેટની અંદર પસાર થાવ એટલે તમારે આ બાજુ ટિકિટ લેવાની રહેશે. એમાં ટિકિટમાં જો તમારે ચાલીને ફરવું હોય તો એનો ચાર્જ લાગશે આપણે 5 રૂપિયા, અને જો તમારે સાયકલ લઈને ફરવું હોય તો એનો સિંગલ ચાર્જ રહે આપણે 20 રૂપિયા, અને જો કપલમાં તમારે ફરવું હોય તો એનો ચાર્જ આપણે 40 રૂપિયા રહે. હવે મિત્રો, તમને અહીંયા જે સૂચનાઓ અને અહીંયાના નિયમો લાગુ પડે છે એ નિયમો તમને દેખાડું છું, તો વિડીયો સ્ટોપ કરીને વાંચી લેજો બધા. અને મિત્રો, ખાસ સૂચના એ કે તમે ગમે જગ્યાએ કે ફરવા બરવા જાઓ ને તો એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે ગમે કંઈક હારવાર રાખવાનું. દાખલા તરીકે બધું જરૂરિયાત વસ્તુ ઓઢવાનું, કારવાનું, પાથરવાનું, કારવાનું બધું લઈ લેવાનું. કારણ કે સાંજે અમે એટલે હેરાન થયા છે ને, એ કારણે તમને બતાવવું જરૂરી છે. કારણ કે સાંજે અમે છે ને એક પાર્કિંગ એરિયા છે બસ સ્ટેન્ડથી આ બાજુ આવો ને સોમનાથ, આ બાજુ પાર્કિંગ એરિયા ના અમે રાત રોકાણ કર્યું હતું, અને કાંઈ એટલી ટાઈટ વાય કે વાત પૂછુમાં. અને પાછા એમાં જેટલા હારવાર હતા એમાંથી ઓઢવાનું કોઈ લાવેલું હતું જ નહીં. હેરાન થઈને તેને આમ ભૂકા કાઢી નાખ્યા. આખ વાર યાદ આમ ના ઘડીક આમ પડખું ઘડીક રખડા કાઢવાનું, વરસાદ નડે ને એવું બધું. એટલે તમે આવો ને એટલે એક ખાસ સૂચના ધ્યાન રાખજો કે છે ને આવું બધું વસ્તુ લઈને આવી ઓઢવા કાઢવાનું ને એવું, બરોબર? હું તમને હજી આગળ બધું દેખાડી જરૂરિયાત વસ્તુ કઈ વસ્તુ લઈને નીકળવું નહીં. પહેલાં અત્યારે તમને હું છે ને દરિયો દેખાડું. સરસ મજાનો નજારો છે, મસ્ત મજાનો નજારો થઈ ગયો છે. અત્યારે જો ફ્રેશ થઈ ગયા છે. જો તમે દરિયો જો. અત્યારે જે દરિયાનો જે નજારો છે ને એ જોવા લાયક છે. કારણ કે એટલો સુંદર મજાનો છે ને, તમે વાત પૂછો. અત્યારે કેટલા વાગ્યા છે? 6:30 છે. સવારનો નજારો જ કાંઈક અલગ છે. અહીંયા આવ્યો પછી મને ખબર પડી કે સોમનાથ મહાદેવના મંદિરે છે ને વિડીયો શૂટિંગનું બંધ છે. તો કે એટલી બધો મને નથી ખબર, કારણ કે કડક કાયદો થઈ ગયો છે બધું. કાંઈ લઈ જવા નથી દેતા. એક વસ્તુ તમે ધ્યાન રાખજો, મોબાઈલથી માંડીને પટ્ટોથી માંડીને બધું, કાંઈ પાકેટ કાંઈ વસ્તુ છે ને મંદિરમાં લઈ જવા નથી દેતા. બધું જ છે ને બહાર કઢાવે છે, પછી દર્શન કરવા લઈ જવા દે છે તમને, બરોબર? એટલે આ એક વસ્તુનો ખાસ નોંધ લેજો. બાકી તમે આ નજારાનો આનંદ લો. મહાદેવના દર્શન કરાવી દો. જો તમને લાઈવ દર્શન કરાવી દો. અંદર તો નથી જવા દીધા, તમે બધા બહારથી જ દર્શન કરી લો. હવારમાં મિત્રો મસ્ત મજાનો નજારો છે. સોમનાથ આવો તો આ બાજુ તમે વિઝિટ કરો, મજા આવે એવું છે, આનંદ આવે. હવારમાં જ મજા આવે મિત્રો. તો કે હજી વરસાદ ના આવ્યો અને કાંઈ વરસાદ ચાલુ જ રહે છે. અડધી કલાક આવ્યા રાખે છે. મજા આવે આમાં હવારમાં છે ને, આમ બધું નેચરલી જોવાનો દરિયો એક આનંદ અલગ જ તે મોજ આવે છે હવારમાં. તમને હવે આ બાજુ થોડુંક દેખાડો. આ બાજુ દરિયો કેવો મસ્ત મોજા ઉછાળે છે. તો મિત્રો, આપણે જે હેઠળની સાઈડ આ મંદિરની જે હેઠળની સાઈડ છે ને, આ બાજુ આવવું હોય ને તો એના માટે છે ને 5 રૂપિયા ચાર્જ લાગે છે. 5 રૂપિયા સામેથી ગેટે મેં તમને શરૂઆતમાં દેખાડું એ ટિકિટ લેવી પડે. 5 રૂપિયા એ ટિકિટ લો, પછી તમને આ બધું આ બાજુ આવવા દેશે. જો આ બધા આવે છે બધા ફોટો શૂટિંગ કરવાની આના માટે. જો
નજારો મસ્ત મજાનો છે સવારમાં. જો આ તમને મહાદેવ દેખાતા છે. સોમનાથ 12 જ્યોતિર્લિંગના એક સ્થળ એટલે સોમનાથ મહાદેવનું મંદિર.